વેલકમ બેક। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ। વેરાવળ જૂનાગઢ બાયપાસ પર કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। મુરલીધર કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી હતી। કોમ્પ્લેક્સમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। વેરાવળ ફાયરની ટીમ આ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી છે। વેરાવળ મુરલીધર કોમ્પ્લેક્સમાં આગ લાગતા દોડધામ મચી હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આગ બુઝાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે। આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા અનેકો કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે। આસપાસ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। આગની લપેટમાં અનેક દુકાનો આવી ગઈ હોવાની માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। હવે આગ કેવી રીતે લાગી તેની તપાસ ચોક્કસપણે થશે, પરંતુ હાલના સમયે આ આગ બુઝાવવાના પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યા છે। એક્સક્લુઝિવ તસવીરો। એક દુકાનમાં લાગેલી આગ આખા કોમ્પ્લેક્સમાં ફેલાઈ હતી। રાકેશ પરડવા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આજે સવારે 11 વાગ્યા આસપાસ આ ઘટના આખી બની છે, જે જૂનાગઢ બાયપાસ ઉપર મુરલીધર કોમ્પ્લેક્સ આવેલું છે। આ મુરલીધર કોમ્પ્લેક્સમાં અચાનક આગની ઘટના સામે આવી છે। આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આગ એટલી ભીષણ છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, આખું કોમ્પ્લેક્સ છે તે આગની ઝપેટમાં આવી ગયું છે। સદનસીબે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। એક પ્રાથમિક જે વિગતો આવી રહી છે તે મુજબ કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે ડીઝલ મશીનનું એક દુકાન હતી અને ત્યાંથી આ આગ પ્રસરી હોવાની પણ એક ચર્ચા સામે આવી રહી છે, પરંતુ આ તમામ બાબતો તપાસના અંતે સામે આવશે। પરંતુ જે પ્રમાણે આગની ઘટના બની છે, આખું કોમ્પ્લેક્સ ભડભડ સળગી રહ્યું છે અને આ ઘટના જોતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે। રાકેશ, હાલના સમયે સ્થિતિ શું છે? ફાયર વિભાગ ત્યાં પહોંચેલું છે, ફાયરની ટીમો દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। કેટલા સમયમાં આગ કાબુમાં આવે તેવી શક્યતા છે અને કેટલી ફાયરની ટીમો ત્યાં પહોંચી છે? ચોક્કસથી વેરાવળ ફાયર વિભાગની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે। હાલ અત્યારે 2 જેટલા ફાયર ફાઈટરો અને ફાયરની ટીમો દ્વારા આગને કાબુમાં લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। જે આગની સ્થિતિ જોઈ રહ્યા છે તે પ્રમાણે ભીષણ આગ છે, આખું કોમ્પ્લેક્સ આગની ઝપેટમાં આવી ગયું છે, એટલે કહી શકાય કે બહુ લાંબો સમય આગને કાબુમાં લેવા થઈ શકે। પરંતુ જે પ્રકારે આગ લાગી છે અને તંત્ર પણ દોડતું થયું છે, ત્યારે જોવાનું રહે છે કે આગળ શું સામે આવે છે। રાકેશ, કોઈ જાનહાનિ નથી થઈ તેવી શ્યોરિટી કેવી રીતે? કારણ કે આટલું મોટું કોમ્પ્લેક્સ છે, કોઈ એક દુકાનમાં કોઈ એક વ્યક્તિ તો હશે જ। એ તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા એવી કોઈ માહિતી છે? જી, ચોક્કસથી આ બાબતે અમે પુષ્ટિ કરી છે। ત્યાં સ્થળ ઉપર પણ ખરાઈ કરી છે। જેવી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે જ જે કોમ્પ્લેક્સમાં જેટલો લોકો હતા તે કોમ્પ્લેક્સ છોડી અને દોડીને બહાર આવી ગયા હતા અને પોતાનો જીવ બચાવી લીધો હતો। અને જે પ્રમાણે માહિતી મળી રહી છે, કોમ્પ્લેક્સમાં ખરાઈ કરી છે। હાલ સુધી કોઈ કોમ્પ્લેક્સમાં રહ્યું નથી અને કોઈ જાનહાનિની વિગત હજુ સુધી સામે આવી નથી। આગ કયા માળે લાગી હતી? કઈ દુકાનમાં લાગી હતી? શું એ ગ્રાઉન્ડ ફ્લોર હતો, ફર્સ્ટ કે સેકન્ડ ફ્લોર હતો? કયા માળે આગ લાગી હતી? રાકેશ, આગનું જે પ્રાથમિક ચર્ચા મુજબ જે ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ડીઝલ મશીનના રિપેરિંગની એક દુકાન આવી છે, જ્યાં ડીઝલ મશીનોને રિપેરિંગ કરવામાં આવે છે અને કહેવાય છે કે તે દુકાનમાંથી જ ક્યાંક સ્પાર્કિંગ થયું અને ગ્રાઉન્ડ ફ્લોરથી જ આગ જે વધી અને આગળ આખા કોમ્પ્લેક્સને આગની ઝપેટમાં લઈ લીધું હોય તેવી પ્રાથમિક વિગતો હાલ મળી રહી છે। બિલકુલ, આપણે આશા રાખીએ રાકેશ કે આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે બધા જ લોકો એ કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી ગયા છે, કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર પર જ જ્યારે આગ લાગી ત્યારે દરેક જગ્યા જે છે તે બ્લોક થઈ જતી હોય છે આખી આગ ઉપર પ્રસરે ત્યારે। તો કદાચ બની શકે કે કોઈ વ્યક્તિ તેમાં ફસાયેલું હોય। ફાયર વિભાગ અત્યારે કાર્યવાહી કરી રહી છે, પરંતુ હાલના સમયે કેટલો સમય હજી પણ લાગી શકે છે આગને બુઝાવવા માટે? ચોક્કસ કોઈ સમય આપી ન શકાય, પરંતુ જે ફાયર વિભાગની ટીમ છે તેના દ્વારા હાલ સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે। સંભવત એકાદ કલાક અથવા અડધા કલાકના સમયગાળામાં આગ ઉપર કાબુ મેળવી શકાય। ફાયરના સાધનો વિશે કઈ જાણકારી મળી છે ખરી? કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર પર જો એ મશીન હતું તો શું એ દુકાનમાં ફાયરના સાધનો હતા કે ન હતા તેની કોઈ વિગતો? શું એ આગ પ્રારંભિક રીતે જ્યારે લાગી ત્યારે તેને બુઝાવવાના પ્રયત્નો થયા હતા ખરા?
હાલના તબક્કે આવી કોઈ માહિતી મળી નથી રહી હતી, પરંતુ જે પ્રકારે વેરાવળ પાટણ શહેરમાં જે બહુમાળી કોમ્પ્લેક્સો બની રહ્યા છે, તમામ નીતિ નિયમોની વિરુદ્ધ બની રહ્યા છે. આ કોમ્પ્લેક્સમાં પણ ફાયરની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ હોય તેવું હાલ કોઈ સામે આવ્યું નથી. જે ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન હતી તેમાં પણ ફાયરનો કોઈ સાધન અથવા તેના અગ્નિશામક સાધનો હોય તેવી કોઈ વિગતો હાલ સામે આવી રહી નથી. એટલે કહી શકાય કે તંત્રની પણ જે ગંભીર બેદરકારીઓ છે કે આવા કોમ્પ્લેક્સો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે, અને જ્યારે આવી કોઈ ઘટના સર્જાય છે ત્યારે લોકો અને માનવ જીવના જોખમ સર્જાય છે. જી રાકેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.